છપ્પા આવી નગરમાં લાગી લાય, પંખીને સો ધોકો થાય. ઉંદર બિચારા કરે શોર, જેનો નહીં ઉડવાનો જોર. અખા જ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. આ પંક્તિમાં કહેવામાં આવ્યું છે કે નગરમાં આગ લાગી છે, પણ પંખીને કોઈ ફરિયાદ નથી. ઉંદર બિચારો બૂમાબૂમ કરે છે. તેની પાસે પાંખ નથી, એટલે તે ઉડી શકતું નથી. અખો કહે છે કે એક જ્ઞાની ભયથી કેમ ડરે, તે પોતાની અનુભવરૂપી પાંખથી આકાશમાં ફરે છે. ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર. સંસ્કૃત બોલીએ શું થયું, કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું. 52નો સઘળો વિસ્તાર, અખા 53મો જાણે પાર. આ પંક્તિમાં કહેવાયું છે કે મૂર્ખ, ભાષા શું કામની. જે રણમાં વીરતાથી જીતે છે તે શૂરવીર ગણાય. શું સંસ્કૃત બોલવાથી જ કામ સરે? કોઈ પ્રાકૃત ભાષામાં બોલે તો પણ કામ થાય જ છે. અખો કહે છે મૂળાક્ષરના 52 અક્ષરમાં સઘળો સંસાર વિસ્તર્યો છે, પણ તેનાથી મુક્ત થઈ પરમ તત્વરૂપી 53મા અક્ષરની આરાધના કરો તો બેડો પાર થઈ જાય. ઉખાણા. ચતુર નર તું ચેત, એક અચરત મેં દીઠું. સુંદર રૂપ સ્વરૂપ, અધિક અમૃતથી મીઠું. કાયા ઉપર હાડ, હાડ પર વાળ ભણીજે. વાળ ઉપર છે રુધિર, સુગુણ તેના જ ગણીજે. ખરી તે ઉપર તો ખાલ છે, ખાલ ઉપર વાળ જ નથી. વળી મુખમાંથી અમૃત જરે, સામળ કહે કહો કથી. આ ઉખાણામાં કહેવાયું છે કે હે ચતુર નર, તો સાવચેત રહે. મેં એક અચરજ જોયું છે. એ રૂપ દેખાવે સુંદર છે, અમૃતથી પણ મીઠું છે. એના દેહ પર હાડકાં છે, એના હાડકાં પરના વાળ કહે એના વાળ ઉપર લોહી છે. એના સદ્ગુણ પણ ગણી લેજે. જોજે નખ ઉપર ચામડી છે, પણ ચામડી ઉપર વાળ જ નથી. વળી મુખેથી અમૃત ઝરે છે, સામળ કહે કોણ હશે એ? જવાબ: પડછાયું. સરસ સરોવર એક, ભર્યું છે નિર્મળ નીરે. પીએ નહીં કોઈ પંથી, હંસ નવ બેસે તીરે. તે સર સમીપ જાય, બુડે જન જોતા જાજા. દુઃખ ન પામે દેહ, રહે તરબીબે તાજા. કવિ શામળ કહે છે કારમું, હોંસી જનને હિત હશે. સ્વામી લાવો સોહામણો, તો સોળે પૂરા થશે. આ ઉખાણામાં કહેવાયું છે કે એક સરસ સરોવર છે. એ નિર્મળ નીરથી ભરેલું છે, પરંતુ કોઈ યાત્રિક કે મુસાફર એનું પાણી પીતું નથી. હંસ પણ એના કાંઠે બેસતો નથી. ઘણા જન એ સરોવર પાસે જાય તો એમને જોઈને એ સરોવરમાં ડૂબી જાય. દેહને દુઃખ ન થાય, એ શરીરે તાજા રહે. કવિ શામળ કહે છે આ છે તો આકરું, પણ હોંસી જનને એનાથી લાભ હશે. સ્વામી લાવો એ સોહામણું, તો મારા 16 શણગાર પૂરા થશે. જવાબ: દર્પણ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન મળી ગયું છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમારે કોઈ વિડીયોમાં ક્વેરી કે ડાઉટ હોય તો વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. તો વિડીયોને બને એટલો લાઇક અને શેર કરજો મિત્રો, જેથી બીજા કોઈ વિદ્યાર્થીઓને હેલ્પ મળે. અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.